નમસ્કાર મિત્રો, આજે આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરી રહ્યા છીએ. પ્રકરણ નંબર 13, એમાઇન સંયોજનો. મિત્રો, આ ઓર્ગેનિકનું કાર્બનિક રસાયણનું આ છેલ્લું પ્રકરણ છે. એનો બરાબર તમે અભ્યાસ કરશો જેથી કરીને તમને આગળના ઓર્ગેનિકના કેટલાક પ્રકરણોના કોન્સેપ્ટ તમારા ક્લિયર થશે. આ ઉપરાંત તમને જે ઓર્ગેનિકમાં મૂળભૂત ડિફિકલ્ટીઓ હશે એ પણ તમને ખ્યાલ આવી જશે. એટલે આ પ્રકરણોનો અભ્યાસ વ્યવસ્થિત રીતે કરજો. સરળ છે, પરંતુ એના કેટલાક સિદ્ધાંતો તમારે યાદ રાખવા પડશે, જે ઓર્ગેનિકના પાયાના સિદ્ધાંતો પણ છે. તો એમાઇન સંયોજનો એ પ્રકરણનું નામ છે, પણ એમાઇન સંયોજનો કહેવાય કોને? તો એમોનિયા NH3. આ એમોનિયામાં 3 હાઇડ્રોજન છે. આ 3 હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન અથવા તો 3 હાઇડ્રોજન નું વિસ્થાપન કાર્બનિક પદાર્થ જેવા કે આલ્કાઇલ સમૂહ, જેને આપણે વ્યાપક સ્વરૂપમાં R સમૂહ તરીકે ઓળખીએ છીએ, એરાઇલ સમૂહ જેને આપણે એરોમેટિક સમૂહ તરીકે અથવા તો એરીન સંયોજનો તરીકે પણ આપણે ઓળખીએ છીએ, એને આપણે AR તરીકે દર્શાવીએ છીએ. એના વડે કરવામાં આવે આ NH3 છે. આ NH3 નો એક હાઇડ્રોજન હોય કે 2 હાઇડ્રોજન હોય કે 3 હાઇડ્રોજન, એનું વિસ્થાપન કોઈ આલ્કાઇલ સમૂહ અથવા કોઈ એરાઇલ સમૂહ વડે કરવામાં આવે તો એમાઇન સંયોજનો પ્રાપ્ત થાય છે. એટલે મિત્રો, વિચારી શકો છો તમે કેટલા બધા આલ્કાઇલ સમૂહ છે, કેટલા બધા એરાઇલ સમૂહ છે. તો વિપુલ પ્રમાણની અંદર આપણને એમાઇન સંયોજનો પ્રાપ્ત થશે, વિવિધ પ્રકારના પ્રાપ્ત થશે. એટલે પ્રકરણ પ્રમાણમાં અઘરું છે, પણ પાયાના ખ્યાલો તમે બરાબર ધ્યાનમાં રાખજો. તો એમોનિયામાં 1, 2 કે 3 હાઇડ્રોજનનું વિસ્થાપન કાર્બનિક પદાર્થો આલ્કાઇલ સમૂહ અથવા તો એરાઇલ સમૂહ વડે કરવામાં આવે તો એમાઇન સંયોજનો પ્રાપ્ત થાય છે. માટે આ એમાઇન સંયોજનો એ એમોનિયામાંથી ઉદ્ભવે છે, અને એમોનિયામાંથી ઉદ્ભવતા હોવાથી આ એમાઇન સંયોજનને એમોનિયાના વ્યુત્પન્નો કહેવામાં આવે. એમોનિયામાંથી ઉદ્ભવતા કાર્બનિક સંયોજનો છે, એને એમાઇન સંયોજનો તરીકે ઓળખવામાં. મિત્રો, એમોનિયાનું બંધારણ 11 સાયન્સમાં તમે શીખી ગયા છો કે નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન છે. આ ઉપરાંત નાઇટ્રોજન sp3 સંકરણ ધરાવે છે. આ sp3 સંકરણ ધરાવતો હોવાથી તેનો બંધકોણ 109 ડિગ્રી 28 કલા જેટલો હોવો જોઈએ. સૈદ્ધાંતિક મૂલ્ય 109 ડિગ્રી 28 કલા જેટલો હોવો જોઈએ. પરંતુ નાઇટ્રોજનની અંદર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી સંકૃત કક્ષક હોય છે. આ અબંધકારક ઇલેક્ટ્રોન ધરાવતી સંકૃત કક્ષકને પરિણામે અપાકર્ષણ ઘટના VSEPR સિદ્ધાંતને આધારે આ જે અપાકર્ષણ થાય છે, આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી સંકૃત કક્ષક અને આ બંધકારક કક્ષક વચ્ચે અપાકર્ષણ થાય છે. એને પરિણામે આ જે બંધકોણ છે 109 ડિગ્રી 28 કલાકથી નાનો બની જાય છે. એમોનિયાની અંદર જે બંધકોણ છે એ 107 ડિગ્રી બની જાય છે, કારણ અને અપાકર્ષણ અસરને પરિણામે. તે જ પ્રકારે એમાઇન સંયોજનોમાં પણ જોવા મળે. નાઇટ્રોજનના 3 હાઇડ્રોજનના સ્થાને 3 આલ્કાઇલ સમૂહ આપણે લખી નાખી. આ આલ્કાઇલ સમૂહને સ્થાને આપણે મિથાઇલ સમૂહ પણ લખી શકાય, ઇથાઇલ સમૂહ પણ લખી શકાય. એ જોડાવાને પરિણામે આ બંધકોણ છે એ કેટલો બની જાય છે? 108 ડિગ્રી જેટલો બની જાય છે. આમ એમાઇન સંયોજનોમાં જે બંધકોણ છે એ લગભગ 108 ડિગ્રીનો જોવા મળે છે. એમાઇન સંયોજનોમાં દરેક નાઇટ્રોજન sp3 સંકરણ જ ધરાવે છે. બંધકોણ 109 ડિગ્રી 28 કલાક જેટલો પ્રમાણિત નથી, એના કરતા નાનો બની જાય છે. એનું કારણ આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ જોવા મળે. તેથી બંધકોણ આના કરતા નાનો બની જાય છે, 108 ડિગ્રી નો બની જાય છે.
આમ sp3 નો પ્રમાણિત બંધ કોણ 109 ડિગ્રી 28 કલાક, એમોનિયામાં બંધ કોણ 107 ડિગ્રી, પરંતુ આલ્કાઇલ સમૂહનું કદ મોટું છે હાઇડ્રોજન કરતા. આ આલ્કાઇલ સમૂહનું કદ મોટું હોવાથી અપાકર્ષણ ઘટના મહત્તમ સવિશેષ જોવા મળે છે, તેથી બંધ કોણ 108 ડિગ્રી જેટલી જોવા મળે. આ એમસીક્યુ માટે તમે યાદ રાખજો મિત્રો. એમોનિયાના જે કઈ ગુણધર્મો છે એ જ પ્રકારના ગુણધર્મો આપણને એમાઇન સંયોજનોમાં પણ જોવા મળશે મિત્રો. એટલે એમોનિયાના ગુણધર્મો યાદ રાખશો તો એમાઇન સંયોજનના ગુણધર્મો પણ તમને સરળતાથી આવડશે. પરંતુ એમાં કેટલા હાઇડ્રોજનનું વિસ્થાપન કરવામાં આવે છે તેના આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. એમાઇન સંયોજનનું વર્ગીકરણ અગત્યનું છે મિત્રો, ધ્યાન આપજો. તો નાઇટ્રોજન સાથે જોડાયેલા સમૂહને આધારે, આ નાઇટ્રોજન સાથે જોડાતો સમૂહ કયો છે તેને આધારે, તો એક છે આલ્કાઇલ એમાઇન. આલ્કાઇલ એમાઇન એને એલિફેટિક એમાઇન તરીકે પણ ઓળખવામાં આવે. આમ નાઇટ્રોજન સાથે જોડાયેલા હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ સમૂહ સાથે કરવામાં આવે તો N સાથે જો આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય છે તેથી તેને આપણે આલ્કાઇલ એમાઇન તરીકે ઓળખીશું. આ શબ્દ વારંવાર આવશે, આલ્કાઇલ એમાઇન એટલે કે નાઇટ્રોજન સાથે એમાઇન સંયોજનો અને નાઇટ્રોજન સાથે એરોમેટિક અથવા તો એલિફેટિક સમૂહ જોડાયેલો છે તેના આધારે બે પ્રકારે વર્ગીકરણ. આલ્કાઇલ એમાઇન તો કે નાઇટ્રોજન સાથે આલ્કાઇલ સમૂહને આપણે સામાન્ય રીતે R તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે લઈશું મિથાઇલ એમાઇન અથવા ઇથાઇલ એમાઇન, પ્રોપાઇલ એમાઇન, બ્યુટાઇલ એમાઇન, આઇસોપ્રોપાઇલ એમાઇન, આઇસોબ્યુટાઇલ એમાઇન. ઘણા બધા ઉદાહરણો છે હોઈ શકે. હવે એરાઇલ એમાઇન કોને કહેવાય? તો કે હાઇડ્રોજનનું વિસ્થાપન એરોમેટિક સમૂહ વડે એરાઇલ સમૂહ વડે કરવામાં આવે તો તેને એરાઇલ એમાઇન તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં નાઇટ્રોજન સાથે એરોમેટિક સમૂહ જોડાયેલો હોય. C6H5NH2 જેનું પ્રચલિત નામ છે IUPAC તરીકે પણ સ્વીકાર થયો છે એનિલીન. એનું IUPAC નામ થશે એમિનો બેન્ઝીન. મિત્રો તમને આપણા નામ તો ખબર જ છે, છતાં રિપીટેશનમાં બધા લખું છું એટલે ફરીથી તમે તૈયાર કરજો. તો આ એરાઇલ એમાઇન છે. એરોમેટિક સમૂહ ઉદાહરણ તરીકે એને આ રીતે લખવાની પ્રથા છે, અથવા તો બેન્ઝીન ચક્ર સાથે એ સમૂહ જોડાઈ જાય અને જેનું પ્રચલિત નામ છે એનિલીન. ઘણી વખત મિત્રો વારંવાર આવશે, આપણે શીખી પણ ગયા છે, પણ આ ચેપ્ટરમાં આ બધા શબ્દો વારંવાર આવશે. આ ઉપરાંત નાઇટ્રોજન સાથે જોડાયેલા સમૂહની સંખ્યાને આધારે નાઇટ્રોજન સાથે કેટલા સમૂહ જોડાય છે તેના આધારે પણ વર્ગીકરણ કરી શકાય છે. અથવા આ નાઇટ્રોજન સાથે જોડાયેલા હાઇડ્રોજનમાંથી કેટલા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય. આમ NH3 માં વિસ્થાપિત હાઇડ્રોજનની સંખ્યાને આધારે પણ આ એમાઇન સંયોજનનું વર્ગીકરણ કરી શકાય છે. બે શબ્દ બરાબર યાદ રાખજો, એક આલ્કાઇલ એમાઇન અને બીજો એરાઇલ એમાઇન. હવે NH3 માંથી કેટલા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તેના આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવે. જો એક જ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો 10 એમાઇન બને. એક જ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો 10 એમાઇન બને અને એક જ હાઇડ્રોજનનું વિસ્થાપન થવાથી NH3 માંથી NH2 બને. NH2 સમૂહ ધરાવતા બધા જ પદાર્થોને 10 એમાઇન કહેવાય. એને આપણે 10 એમાઇન કહીશું. એનું સામાન્ય સૂત્ર છે RNH2 અથવા તો ARNH2. આ દરેક એમાઇનમાં આલ્કાઇલ એમાઇન પણ હોઈ શકે, એરાઇલ એમાઇન પણ હોઈ શકે. જો આલ્કાઇલ સમૂહ તો આલ્કાઇલ એમાઇન, એરોમેટિક સમૂહ તો એરાઇલ એમાઇન. તો આ 10 એમાઇન NH2 સમૂહ આવ્યો મિત્રો, તો આ પણ 10 એમાઇન જ કહેવાય.
એને 2 સમૂહ આવ્યો, આ પણ 1,0 એમાઇન કહેવામાં આવે. હવે લઈએ 2,0 એમાઇન મિત્રો, તો વ્યાખ્યા સરળતાથી આવડી કે એમોનિયા જે છે એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરો આલ્કાઇલ સમૂહ અથવા એરાઇલ સમૂહ વડે તો 1,0 બની જાય. હવે બે હાઇડ્રોજનનું જો વિસ્થાપન કરવામાં આવે અને બે હાઇડ્રોજનનું વિસ્થાપન કાં તો આલ્કાઇલ સમૂહ વડે કરી શકાય કાં તો એરાઇલ સમૂહ વડે કરવામાં આવે તો આપણને 2,0 એમાઇન બને. એટલે નાઇટ્રોજન સાથે એક જ હાઇડ્રોજન જોડાયેલો હોય અને નાઇટ્રોજનની બે સંયોજકતા બાકી છે, આ બંને સંયોજકતા કાં તો આલ્કાઇલ સમૂહ વડે પૂર્ણ થાય અથવા તો એરાઇલ સમૂહ વડે પણ પૂર્ણ થાય અથવા તો એક આલ્કાઇલ સમૂહ વડે પૂર્ણ થાય અને એક એરાઇલ સમૂહ વડે પણ પૂર્ણ થઈ શકે. આમ આપણને 2,0 એમાઇન વિવિધ પ્રકારના પ્રાપ્ત થાય. અને ફક્ત આલ્કાઇલ એમાઇન કહીશું અને એરાઇલ એમાઇન કહીશું, જ્યારે એને આલ્કાઇલ એરાઇલ એમાઇન કહીશું. આમ નામ બરાબર ધ્યાનમાં રાખજો. હવે NH3 ના 3 હાઇડ્રોજનનું વિસ્થાપન કરવામાં આવે, 3 હાઇડ્રોજન, આ પહેલો બીજો અને ત્રીજો. આ હાઇડ્રોજનનું પણ વિસ્થાપન કોની મદદથી કરીશું? તો કે આલ્કાઇલ સમૂહની મદદથી અથવા તો એરાઇલ સમૂહ અથવા બંનેની મદદથી કરવામાં આવે તો તેને 3,0 એમાઇન તરીકે ઓળખવામાં આવે. ટૂંકમાં 1,0 એમાઇન NH2 હોય તો 1,0. જો માત્ર NH હોય એને આપણે માત્ર NH હોય મિત્રો તો પછી એને આપણે કહીશું 2,0 એમાઇન. અહીંયા બે એક આલ્કાઇલ સમૂહ છે એક એરાઇલ સમૂહ છે એટલે 2,0 એમાઇન. હવે 3,0 એમાઇન ના ઉદાહરણો પણ સરળતાથી લખી શકાય કે નાઇટ્રોજનની કેટલી સંયોજકતા બાકી? 3. એ 3 આલ્કાઇલ સમૂહ વડે પણ લખી શકાય. મિત્રો મેં તમને વારંવાર કીધું છે કે R એટલે આલ્કાઇલ સમૂહ અને આલ્કાઇલ સમૂહ તરીકે મોટા ભાગે ઇથાઇલ સમૂહ, મિથાઇલ સમૂહ અથવા તો આપણે પ્રોપાઇલ સમૂહ વધારે લઈએ છીએ. પછી એરોમેટિક સમૂહ તરીકે આપણે બેન્ઝીન ચક્રમાંથી હાઇડ્રોજન દૂર કર્યા પછી પ્રાપ્ત થતો ફિનાઇલ સમૂહ લઈએ છીએ અને ફિનાઇલ સમૂહ તરીકે પણ ઓળખવામાં, જેનું અણુસૂત્ર થશે C6H5. કાર્બનની એક સંયોજકતા બાકી છે, આ રીતે પણ લખી શકાય C6H5. આ બધું એકનું એક જ છે, એને દર્શાવવાની પદ્ધતિમાં જ ભિન્નતા છે. તો આને કહીશું 3,0. આ નાઇટ્રોજનના 3 હાઇડ્રોજનનું વિસ્થાપન બે આલ્કાઇલ સમૂહ વડે થાય અને એક એરાઇલ સમૂહ વડે થાય તો પણ એને તૃતીયક એમાઇન તરીકે જ ઓળખીશું. આ નાઇટ્રોજનના 3 હાઇડ્રોજનનું પૈકી એક હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ સમૂહ વડે, બાકીના બે હાઇડ્રોજનનું વિસ્થાપન એરાઇલ સમૂહ વડે થાય તો પણ એને 3,0 એમાઇન કહેવામાં આવે. નાઇટ્રોજનના 3 હાઇડ્રોજનનું વિસ્થાપન એરાઇલ સમૂહ વડે થાય તો પણ તેને 3,0 એમાઇન તરીકે જ મિત્રો ઓળખવામાં આવે. ટૂંકમાં NH2 સમૂહ આવે તો 1,0 એમાઇન, NH સમૂહ આવે તો 2,0 એમાઇન અને માત્ર N આવે તો એને 3,0 એમાઇન તરીકે મિત્રો આપણે એને ઓળખીએ છીએ. આમ આપણે સરળતાથી એમાઇન નું વર્ગીકરણ પણ સમજી શકીએ છીએ. હવે મિત્રો બીજી રીતે પણ વર્ગીકરણ કરવામાં આવે છે. એક સાદો એમાઇન, બીજો મિશ્ર એમાઇન. સાદો એમાઇન કોને કહેવાય? કે નાઇટ્રોજન સાથે જોડાયેલા કાર્બનિક સમૂહ સમાન હોય. સાદો એમાઇન એટલે નાઇટ્રોજન સાથે જોડાયેલા કાર્બનિક સમૂહ સમાન હોય તો તેને સાદો ઈથર કહીશું. મિશ્ર એમાઇન, મારે બોલવામાં ભૂલ થઈ મિત્રો, મિશ્ર એમાઇન કોને કહીશું? તો નાઇટ્રોજન સાથે જોડાયેલા સમૂહ સમાન ન હોય.
તો તેને મિશ્ર એમાઇન તરીકે ઓળખવામાં આવે છે. આ સાદો એમાઇન કે મિશ્ર એમાઇન એનું વર્ગીકરણ 1,0 એમાઇનમાં થતું નથી. મિત્રો યાદ રાખો, આ 1,0 એમાઇનમાં સાદો છે કે મિશ્ર એ નક્કી કરી શકાતું નથી, કારણ કે નાઇટ્રોજન સાથે એક જ સમૂહ જોડાયેલો છે. આ પ્રકારનું વર્ગીકરણ કરવા માટે 2 કે તેથી વધારે સમૂહ હોવા જોઈએ. સાદો એમાઇન એટલે નાઇટ્રોજન સાથે કાર્બનિક સમૂહ સમાન હોય, એટલે 2 સમૂહ હોય કાં તો 3 સમૂહ હોય, અને એ સમૂહ જ્યારે સમાન હોય ત્યારે એને સાદો ઈથર કહેવાય, અને એ સમૂહ જ્યારે સમાન ન હોય ત્યારે મિશ્ર ઈથર કહેવાય. એટલે 1,0 એમાઇનમાં સાદો ઈથર કે મિશ્ર ઈથર વર્ગીકરણ કરી શકાતું નથી, પરંતુ 2,0 અને 3,0 માં થાય. મિત્રો બરાબર સમજી લેજો. હવે અહીંયા આ નાઇટ્રોજન સાથે જોડાતા બંને અલ્કાઇલ સમૂહ સમાન છે, માટે એને કહીશું સાદો એમાઇન, અને આપણે જે કહીશું સાદો એમાઇન કહીશું. અહીંયા પણ નાઇટ્રોજન સાથે જોડાતા બંને સમૂહ સમાન છે એટલે સાદો કહીશું. આની સાથે નાઇટ્રોજન સાથે એક આલ્કાઇલ સમૂહ છે, એક એરોમેટિક સમૂહ છે, માટે તેને મિશ્ર એમાઇન તરીકે ઓળખવામાં આવે. આ બાબત MCQ માં જરા ધ્યાન રાખજો. મિત્રો અહીંયા પણ નાઇટ્રોજન સાથે જોડાતા સમૂહ સમાન નથી, અને સમાન ન હોવાથી તે પણ મિત્રો કયા પ્રકારનો એમાઇન થશે? તે પણ મિશ્ર પ્રકારનો જ એમાઇન થશે. અહીંયા આ 3 સમૂહ સમાન છે, અને 3 સમૂહ જો સમાન હોય તો પછી એને આપણે સાદો એમાઇન તરીકે ઓળખી શકીશું. આમાં નાઇટ્રોજન સાથે જોડાતા સમૂહ સમાન નથી. 2 આલ્કાઇલ સમૂહ છે, એક એરાઇલ, 2 એરાઇલ સમૂહ છે, એક આલ્કાઇલ સમૂહ છે, માટે તેને મિશ્ર એમાઇન તરીકે ઓળખી શકાય. અહીંયા મિત્રો તમે જુઓ, 3 એરોમેટિક સમૂહ છે, 3 ફિનાઇલ સમૂહ છે, સમૂહની સંખ્યા સમાન છે, અને 3 સમાન હોય તો આપણે એને કહીશું સાદો એમાઇન. સાદો એમાઇન. NCH3 CH3 C2H5 આ 2 કરતા સમૂહ પાછો ભિન્ન થઈ ગયો, અને ભિન્ન થઈ ગયો એટલે આ થઈ ગયો મિશ્ર એમાઇન. એને આપણે કહીશું મિશ્ર એમાઇન કહીશું. C6H5 NH C6H5 CH3 આમાં 2 સમૂહ ફિનાઇલ છે, એક મિથાઇલ સમૂહ છે, એટલે આ પણ કેવા પ્રકારનો થયો? મિશ્ર થયો. અહીંયા તમે C2H5 લખો તો પણ મિશ્ર બની જશે મિત્રો. એટલે અહીંયા R1 R2 R3 કરી નાખું, 3 ભિન્ન આલ્કાઇલ સમૂહ થાય તો તેને કહીશું મિશ્ર એમાઇન તરીકે ઓળખી શકાય. ધ્યાન આપો. તો આમ મિશ્ર એમાઇન કોને કહેવાય, સાદો એમાઇન કોને કહેવાય, બરાબર ધ્યાનમાં રાખજો મિત્રો, એટલે સરળતાથી તમને આવડે ને આવડે. એક MCQ પૂછાઈ ગયો છે, NCH2CH3 થાય. મિત્રો આ કયા પ્રકારનો એમાઇન છે? તો આ નાઇટ્રોજન સાથે 3 સમૂહ જોડાયેલા છે. 3 સમૂહ એ ઇથાઇલ સમૂહ છે, અને 3 સમૂહ સમાન હોવાથી તે કયા પ્રકારનો થયો? તો કહીશું સાદો એમાઇન થયો. પરંતુ નાઇટ્રોજન સાથે જોડાયેલા સમૂહને આધારે જો વર્ગીકરણ કરવું હોય મિત્રો, તો આ નાઇટ્રોજન સાથે 3 સમૂહ જોડાયેલા છે, માટે આને કહીશું 3,0 એમાઇન. તો એનું જે વર્ગીકરણ છે 3,0 એમાઇન તરીકે ઓળખી શકાય. સાદો એમાઇન તરીકે પણ મિત્રો ઓળખી શકાય. તો આમ એમાઇનનું વર્ગીકરણ બરાબર સમજી લેજો તો તમને સરળતાથી આવડશે.